જય સ્વામી મિત્રો, આજના મોડર્ન યુગમાં જ્યારે દરેક વાલીને પોતાના તેમજ સંતાનના ભવિષ્યની સતત ચિંતા રહેતી હોય છે, પણ જ્યારે આ યુવા તાલીમ કેન્દ્રમાંથી તાલીમ પ્રાપ્ત કરીને જાય છે ત્યારે તેમાં કેવા પ્રકારના પારિવારિક મૂલ્યો સુદૃઢ થાય છે તે જાણીએ એક વાલીના સ્વમુખે. હિરેન્દ્રસિંહ રાજ યુવા તાલીમ કેન્દ્રમાં જઈને આવ્યા પછી તેનું જીવન જોયું અને બધાને સત્સંગ કરવાનું પ્રેરણા મળી. પછી બધા જ પૂજા કરે, નિયમિત પૂજા કરે, નિયમિત 11 કરે અને નિયમિત વાંચન કરે. આટલો ઘટ નિયમ તો જ બધાને. પછી ઘરમાં મહિલા વર્ગ ના હોય કે પ્રોબ્લેમ હોય તો ઘરની આખી રસોઈ જાતે બનાવે, બધાને જમાડે, બધાના વાસણ પણ મૂકી નાખે, એટલે ઘરની સફાઈ પણ જાતે કરી નાખે. અને આવ્યા પછી બધાને આનંદ છે. બધા વૈદિકમાં આવ્યા પછી આટલું એના જીવનમાં પરિવર્તન આવ્યું છે અને બધા સત્સંગી કરી દીધા. પિતા તરીકે મને ઘણો આનંદ થયો કે જે અમે ન કરી શકીએ એ 6 મહિનામાં સુધરીને આવ્યો. બધું પરિવર્તન બધાનું જ પરિવર્તન કરાવે છે. જો ખરેખર તમારા સંતાનનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું હોય તો ફરજિયાત તેને 6 મહિના તાલીમમાં તો મોકલવો જ જોઈએ. એનું જીવન સુધરશે ને ઘરમાં આવ્યા પછી બધાનું પણ જીવન સુધારશે.